अनेक एवी आगाहीओ अंबालाल पटेले करी छे ने हवे तेमणे आगाही करवा माटेनी बंध करवानी जाहेरात जे छे ते करी छे। અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। ટેકનોલોજીનો સમય છે ને દરમિયાન આ પ્રકારની આગાહી ન થવી જોઈએ, આ પ્રકારની અનેક વાત એ જયંત પંડ્યાએ કરી હતી। આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે। તેઓને હવે કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી પડવું, તેના માટે તેઓ આગાહી નથી કરવાના, આ જ વાતને લઈને તેમણે જાહેરાત કરી છે। અને સાથે જ બદનામ થવાની જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં હવે તેમને પણ બદનામ ન થવાની વાત તેમણે કરી છે। અને જે ચર્ચાઓ ચાલી રહી હતી કે આવનારા સમયમાં જો અમને સમર્થન અથવા તો અમને સપોર્ટ મળશે તો જ અમે આગાહી કરીશું, બાકી આજથી આગાહી કરવાની બંધ કરવાની જાહેરાત। આ આગાહી અમે લોક કલ્યાણથી આપતા હતા, અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું। ફરી એકવાર અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા આમને સામને જોવા મળી રહ્યા છે। જુલાઈ મહિનાની આગાહી કરવામાં આવી હતી, જે બાદ જયંત પંડ્યાનો એક વિડીયો સામે આવ્યો। આ વિડીયો બાદ અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી, હવેથી અંબાલાલ પટેલ હવામાનની આગાહી નહીં કરે। જ્યાં સૌથી મોટી જાહેરાત અંબાલાલ પટેલ દ્વારા અહીંયા કરી દેવામાં આવી છે। વિજ્ઞાન જાથાના હજુ પણ નિવેદનો સામે આવી રહ્યા છે તેવી વાત અંબાલાલે કરી। આપણા ઋષિ મુનિઓનું અપમાન છે તેવી પણ વાત અંબાલાલે કરી। હાલ યંત્રોની કોઈ જરૂરત નથી તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી। હવે અમે વિવાદમાં પડવા માંગતા નથી, હવે આગાહી કરવા નથી માંગતા, અમે સહયોગ મળશે તો જ હવે અમે આગાહી કરીશું, અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। આ સૌથી મોટી જાહેરાત અંબાલાલ પટેલે કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જેમણે પહેલા એવી વાત કહી હતી કે જે અંબાલાલ પટેલ હોય કે કોઈ પણ હવામાન નિષ્ણાંત હોય કે જે આગાહીઓ કરે છે એ આગાહીઓ ખોટી છે, એમને એ નથી આવડતું, એ ખાલી બફાટો કરે છે। આ નિવેદન સામે આવતા જયંત પંડ્યાનો વિરોધ વધી ગયો હતો। લોકો જયંત પંડ્યાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા અને લોકો એમને કહી રહ્યા હતા કે અંબાલાલ પટેલ આજકાલથી આગાહી નથી કરતા, એ તો ઘણા લાંબા સમયથી આગાહી કરે છે અને આગાહી સાચી પણ પડે છે। પ્રદીપ જોડાયા છે મારી સાથે। પ્રદીપ, આ સૌથી મોટો સવાલ અહીંયા છે, ફરી એકવાર જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સામે સવાલ ઉઠાવ્યો અને અંબાલાલ પટેલે આ જાહેરાત કરી કે આજથી આગાહી કરવાનું બંધ। ભાવિક, છેલ્લા કેટલાક સમયથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમણે જે નિવેદનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપર જે નિવેદન આપ્યું હતું, તેમણે ભૂતકાળની અંદર વાત કરી કે તેમની આગાહી એ ખોટી પડી રહી છે, ટેકનોલોજીનો સમય છે ને દરમિયાન આ પ્રકારની આગાહી ન થવી જોઈએ, આ પ્રકારની અનેક વાત એ જયંત પંડ્યાએ કરી હતી। જો કે હવે આજે વધુ એક નિવેદન સામે આવ્યું છે। તેમણે એવું પણ કહ્યું હતું કે આ વખતે જે વરસાદની આગાહીઓ વાત કરવામાં આવી હતી કે સાર્વત્રિક વરસાદ પડશે, જેમાં 60 જેટલા તાલુકાઓમાં વરસાદ ન પડ્યો હોવાની વાત એ જયંત પંડ્યાએ કરી છે। અને તેમની સામે ફરી એકવાર તેમણે અંબાલાલ પટેલની સામે સવાલો ઉઠાવ્યા છે અને એ સવાલો ઉઠાવતાની સાથે જ અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે, તેઓ હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યા છે તેમની આગાહીની સાથે સાથે અનેક વખત અંબાલાલ પટેલની પણ આગાહી એ સાબિત થઈ ચૂકી છે। ભયંકર વરસાદની આગાહી હોય, વાવાઝોડાની આગાહી હોય, અનેક એવી આગાહીઓ અંબાલાલ પટેલે કરી છે અને હવે તેમણે આગાહી કરવા માટેની બંધ કરવાની જાહેરાત જે છે તે કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું ને એ જ નિવેદન બાદ ત્વરિત ધોરણે અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે કે હવે તેઓ આગાહી નહીં કરે, તેઓને હવે કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી પડવું, તેના માટે તેઓ આગાહી નથી કરવાના, આ જ વાતને લઈને તેમણે જાહેરાત કરી છે। શું કરી અંબાલાલ પટેલે જાહેરાત વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનની બાદ? સાંભળો પહેલા। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે। અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી, આમ છતાં આ આગાહી અમે લોક કલ્યાણથી આપતા હતા અને આ અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી, હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને
કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, જેમણે કહ્યું છે કે મીડિયા મિત્રોએ હવે અમે આગાહી કરવાનું બંધ કરી દીધું છે, એટલે હવે કોઈ મારી પાસે આગાહી લેવા માટે આવે નહીં. તેમણે એમ પણ નિવેદન આપતા કહ્યું છે કે યંત્રોની મારે કોઈ જરૂરિયાત નથી, અને સાથે જ બદનામ થવાની જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં હવે તેમણે પણ બદનામ ન થવાની વાત તેમણે કરી છે. મહત્વપૂર્ણ વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરવાની ત્વરિત ધોરણે બંધ કરી છે, અને જે ચર્ચાઓ ચાલી રહી હતી કે આવનારા સમયમાં જો અમને સમર્થન અથવા તો અમને સપોર્ટ મળશે તો જ અમે આગાહી કરીશું, બાકી આજથી આગાહી કરવાની બંધ કરવાની જાહેરાત એ અંબાલાલ પટેલે કરી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં. ભૂતકાળની અંદર અનેક હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલના સમર્થનની અંદર આવ્યા હતા. હવે કોણ અંબાલાલ પટેલના સમર્થનની અંદર આવે છે, અને આવનારા સમયમાં શું એ ફરી એકવાર તેમના સમર્થનની અંદર લોકો અથવા તો એ નામી અનામી વ્યક્તિઓ આવે છે, તો શું તેઓ ફરી એકવાર હવામાનની આગાહી કરવાની શરૂઆત કરે છે, કે પછી આજની તેમની વાત એ યથાવત રહેશે કે હવે તેઓ કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.